વેલકમ બેક. વડોદરામાં 145 વર્ષ જૂની ઘડિયાળની જાળવણી કરવામાં મહાનગરપાલિકા નિષ્ફળ રહી છે. કમાટી બાગમાં આવેલી ઘડિયાળની જાળવણી કોર્પોરેશન ન કરી શક્યું. 145 વર્ષથી કમાટી બાગની શોભા ભરેલી આ ઘડિયાળ બંધ પડી છે. ઘડિયાળના કાંટા છૂટા પડી ગયા હોવા છતાં તેનું સમારકામ કરવામાં નથી આવ્યું. વિગતો સાથે સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે. માનુ, 145 વર્ષથી કમાટી બાગની શોભા બનેલી ઘડિયાળ અત્યારે બંધ હાલતમાં છે. શું વિગતો? જિજ્ઞાસા, ગત સપ્તાહમાં કમાટી બાગને 145 વર્ષ પૂરા થયા અને ઉજવણી પણ થઈ. અન્ય 3 જગ્યાએ કરોડો રૂપિયાના, લાખો રૂપિયાના ખર્ચ કરી અને નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી, પરંતુ 145 વર્ષ જૂની જે ઐતિહાસિક જમીન ઘડિયાળ છે એ બંધ હાલતમાં છે. અત્યારે કમાટી બાગની આ ઘડિયાળ છે એના કાંટા પણ નીકળી ગયેલા છે અને ઘડિયાળ રિપેરિંગ કરવાની તસ્દી લેવામાં નથી આવી. ખાસ કરીને લોકો જયારે આવે છે, શાળાના બાળકો વધારે પ્રમાણમાં અહીંયા આવતા હોય છે. બાળકો અભ્યાસ કરી શકે આ કયા પ્રકારની ઘડિયાળ, કારણ કે મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ ઘડિયાળ બનાવેલી અને એ ઘડિયાળ અત્યારે બંધ હાલતમાં છે. ઘડિયાળનું રિપેરિંગ, એનું મશીન બંધ છે અને એના કારણે લોકોની પણ લાગણી દુભાઈ રહી છે. શું કહો છો સાહેબ, ઐતિહાસિક ઘડિયાળ જોવા માટે, બાળકોને બતાવવા માટે લોકો આવતા હોય છે, અહીંયા ઘડિયાળ બંધ હાલતમાં? એક વડોદરાના નાગરિક તરીકે એક હમ્બલ રિક્વેસ્ટ અમે કરી શકીએ કે આજે કમાટી બાગની એક શાન તરીકે ઓળખાય છે ઘડિયાળ, તો એને જલ્દી જલ્દ રનિંગ કન્ડિશનમાં લાવીએ તો બધાને એ વિશે જે જોવાની આતુરતા હોય અને એ બંધ હાલતમાં મળે તો થોડુંક નિરાશાજનક રહે એ લોકો માટે. તો ચાલુ હોય તો નાના છોકરાઓને, અમારી નેક્સ્ટ જનરેશન બી ખબર પડશે કે હા, આવી ઘડિયાળ ચાલુ હતી અહીંયા. અમે તો જોઈ છે નાનપણથી, પણ એ લોકોને બી ખબર પડશે. અત્યારે અમે એમને બતાવી ના શકીએ ને એ વસ્તુ. તો એક હમ્બલ રિક્વેસ્ટ છે કે આના તરફ એમનું ધ્યાન દોરે અને એને રનિંગ કન્ડિશનમાં બને તેટલું જલ્દી લાવે. ધન્યવાદ. રનિંગ કન્ડિશનમાં ઘડિયાળને લાવવી જોઈએ. લોકો બાળકોને લઈને અહીંયા ઘડિયાળ બતાવવા અથવા તો કમાટી બાગમાં ફરવા માટે આવે છે, પરંતુ જેને બાળપણમાં આ ઘડિયાળ જોઈ છે એવા લોકો એવું કહે છે કે અમારા બાળકો પણ આ ઘડિયાળ જોઈ શકે, ચાલુ હાલતમાં ઘડિયાળ જોઈ શકે, એના માટે સત્તાધીશોએ ઘડિયાળ શરૂ કરવી જોઈએ. અન્ય જગ્યાએ લાખો રૂપિયાના ખર્ચ થઈ રહ્યા છે, ત્યારે આ ઘડિયાળને પણ વહેલી તકે શરૂ કરવામાં આવે એવી વડોદરાના નાગરિકો છે માંગ કરી રહ્યા છે. જી જિજ્ઞાસા. બિલકુલ માનુ, આભાર જાણકારી આપવા બદલ. રામ